આમોદ શહેરની મિશ્ર શાળા નંબર 2 ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ની ઉજવણી કરવામાં આવી। આમોદ શહેરની મિશ્ર શાળા નંબર 2 ખાતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26નું ભવ્ય આયોજન કરાયું। કાર્યક્રમનો પ્રારંભ જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય થકી થયો। આ પ્રસંગે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને ધારાસભ્ય દ્વારા નાના બાળકોને દફતર અને યુનિફોર્મનું વિતરણ કરી તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ આમોદ શહેરના મધ્યમાં આવેલ મિશ્ર શાળા 2માં આજે સરકાર દ્વારા દર વર્ષની જેમ શાળા પ્રવેશોત્સવ જે રાખવામાં આવે છે એ શાળા પ્રવેશોત્સવ આજે કન્યા અને કુમાર આ બંને મિશ્ર શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો, જેમાં અનેક બાળકોને આજે પ્રવેશ આપીને એમના જીવનમાં ખૂબ આગળ વધે, સરકારની જે યોજના છે, સરકારનો જે ધ્યેય છે, મોદી સાહેબનું જે સપનું છે કે છેવાડાનો માનવી, ગરીબ હોય, વંચિત હોય તે બાળક શિક્ષણ વગરનો રહી ના જાય, સારા શિક્ષણ વગરનો રહી ના જાય, એના માટેનું મોદી સાહેબ દ્વારા જે શરૂ કરવામાં આવેલું અભિયાન શાળા પ્રવેશોત્સવ આજે આમોદ ખાતે રાખવામાં આવ્યો। એમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળકોએ પ્રવેશ મેળવ્યો, તેમજ લગભગ 1 થી 1.5 કરોડ જેટલી રકમની આ જે શાળા નૂતન શાળા બની છે એ શાળાનું આજે તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું। અગાઉ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આજે તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું। આ બદલ હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી તેમજ સૌના આદરણીય એવા વડાપ્રધાન મોદી સાહેબનો આ પ્રસંગે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા આ શહેરની અંદર આવી સરસ મજાની સ્કૂલ આપીને આ ગામની અંદર કોઈ શિક્ષણ વગરનો ના રહી જાય તેના માટેનું સૌથી મોટું ભગીરથ કાર્ય આજે જ્યારે શરૂ થયું છે ત્યારે આ નિમિત્તે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે શહેરના ઉપપ્રમુખ એવા સાજુભાઈ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા મિથુનભાઈ મોદી, દીપકભાઈ પ્રમુખશ્રી તેમજ સૌ કાર્યકર્તાઓ અને સૌ શિક્ષકો તેમજ સૌ બાળકો ઉપસ્થિત રહી આ પ્રસંગને ખૂબ સારી રીતે શોભાયો। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।